પાપા પગલી મેં કીધી ઝાલીને તારો હાથ. જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે યાર મેજિક ડેઝ પર. હું તમને યાદ કરાવવા આવી ગઈ છું એ પાપા પગલીની પ્રેક્ટિસ, એટલે કે ડે 19ની પ્રેક્ટિસ. કરી તમે ડે 19ની પ્રેક્ટિસ? એ જે નાનપણમાં આપણે પાપા પગલી કરીને ચાલતા શીખેલા ને, એ જ પાપા પગલીને આજે આપણે ગ્રેટિટ્યૂડવાળી બનાવવાની છે. એ જે નાના નાના સ્ટેપ્સ લઈને આજે આપણે મોટા મોટા સ્ટેપ્સ લઈને મોટા મોટા કામ કરી રહ્યા છે ને જીવનમાં, એને થેન્કફુલ બનાવવાની પ્રેક્ટિસ છે. મેજિકલ સ્ટેપ્સની પ્રેક્ટિસ છે. બહુ ઇઝી છે આજની પ્રેક્ટિસ. જે દિવસમાં ગમે તે જગ્યાએ તમે 100 કદમ ચાલો છો ને, એ દરેક પગલાંને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કહેવાનું છે. મંત્ર જપની જેમ કરવું હોય તો માત્ર થેન્ક યુ કરી શકો, અને ઓર વેલ્યુ એડ કરવી હોય તો તમને આજુબાજુ જે દેખાતું હોય, જે મનમાં યાદ આવતું હોય ને, એ વસ્તુને થેન્ક યુ કરતા જઈ ને 100 સ્ટેપ્સ પૂરા કરવાના છે. એ માત્ર 100 પર અટકીને અટકવાનું નથી. 100 મિનિમમ છે, મેક્સિમમ અનલિમિટેડ છે. જેટલા તમારે પગલાં લેવા હોય ને થેન્ક યુ ગ્રેટિટ્યૂડના, એટલા લો અને તમારા મૂડને અને તમારી લાઈફને ચેન્જ થતાં જુઓ. તો શું કરવાનું હતું ટોટલ? આજે સવારે 10 ગ્રેટિટ્યૂડની લિસ્ટ લખવાની હતી. જે ડેઇલી ગ્રેટિટ્યૂડ લિસ્ટમાં એની પ્લેલિસ્ટ છે, ચેક કરજો. તમને આઈડિયાઝ જોઈતા હોય કે શેના માટે આજે હું ગ્રેટફુલ રહું. એ પછી 100 સ્ટેપ્સ લેવાના હતા. ઉઠતા વેત બી કરી શકો, સૂતી વખતે બી કરી શકો, ગમે ત્યારે, પણ આ 100 મેજિકલ સ્ટેપ્સ લેવાના હતા. એ પછી રાત્રે શું કરવાનું હતું? સૂતી વખતે ગ્રેટિટ્યૂડ રોક હાથમાં લેવાનો હતો. દિવસમાં સૌથી સારી જે વસ્તુ થઈ છે એને યાદ કરીને થેન્ક યુ બોલવાનું હતું અને સ્માઇલ જોડે ઊંઘી જવાનું હતું. આટલું જ કરવાનું હતું. બહુ જ ઇઝી છે. આમાં તો વધારે ટાઈમ પણ નથી ઇન્વેસ્ટ કરવાનો. બસ અવેરનેસ રાખવાની છે કે આજની આ પ્રેક્ટિસ કરવાની છે અને રોજ કરવાની છે. જેટલા કદમ ગ્રેટિટ્યૂડના લઈ શકો ને એટલા લેવાના છે અને નોર્મલ સ્ટેપ્સને મેજિકલ સ્ટેપ્સ બનાવવાના છે. તો આજની પ્રેક્ટિસ કરજો. કમેન્ટમાં બોલજો, કમેન્ટમાં લખજો કે અમે ભૂલી નથી ગયા. અને તમારું ફેવરિટ પગલીવાળું સોંગ કયું છે? પાપા પગલી કે સ્ટેપ્સનું કે કદમનું, જે પણ હોય એ કમેન્ટમાં લખીને જણાવજો. અને જોડાયેલા રહેજો આર મેજિક ડેઝ જોડે. લાઇક, ફોલો, સબસ્ક્રાઈબ અને કમેન્ટ ટુ આર મેજિક ડેઝ. મળીએ. જય શ્રી કૃષ્ણ.